મોર્નિંગ ફ્રેન્ડ્સ કે આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ જે ત્રીજી રીતે એટલે કે ક્રિયાપદથી કઈ રીતે થાય કે ક્રિયાપદથી સાદો ભવિષ્યકાળ કરતા એને અનુરૂપ શેલ વિલ ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ નકાર કરવું હોય તો શેલ વિલ પછી માત્ર નોટ મૂકી દો બાકી સેમ ટુ સેમ પ્રશ્નાર્થ કરવું તો શેલ વિલ ને આગળ લઈ લો અને છેલ્લે પ્રશ્નાર્થી મૂકી દો અને WHO હું આરે હંમેશા વિલ આવશે હું એટલે કોણ ખબર નથી એટલે હું આરે વિલ એમાં કરતા હોય નહીં ક્રિયાપદ અને કર્મ બાકી કોઈ પણ WH શબ્દ છે when where why who whom which whose how many how much એ બધા WH શબ્દ જોડે shall will કરતા ક્રિયાપદ અને કર્મ what હશે તો કર્મ નહીં હોય એટલે બ્રેકેટમાં કર્મ લખ્યું ત્યાં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય કે જે ક્રિયા ભવિષ્યમાં થનારી છે એને માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે શાંતિથી એકવાર આનો સ્ક્રીનશોટ પાડી લો પછી આગળ ભણાવું કે જનરલી આપણે જોઈએ તો અત્યારે મોડર્ન યુગમાં કે ક્યાંય વિલ વાપરતા નથી પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને આઈ અને વી એને તમારે શેલ જ વાપરવાનું રહેશે બાકી શેલ નહીં વાપરો અને માત્ર વિલ વાપરશો તો ચાલશે કે સાદો ભવિષ્યકાળ કઈ રીતે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે હું અંગ્રેજી ભણાવીશ શું આવશે આમાં ઇન્ટવર્ડ્સ શું છે ક્લુ કઈ રીતે ગુજરાતીનું વાક્ય ઓળખવું કઈ રીતે જે ક્રિયાપદને છેડે સ આવે એટલે સાદો ભવિષ્યકાળ આઈ શેલ ટીચ ઇંગ્લિશ તમે ટીવી જોશો ભવિષ્યમાં યુ વિલ વોચ ટીવી તેણી રસોઈ રાંધશે શી વિલ કુક ફૂડ જો જે ક્રિયાપદને છેડે સ આવે એ બધા સાદો ભવિષ્યકાળ પણ સાદો ભવિષ્યકાળ એક બીજી રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ દાખલા તરીકે આ વાક્ય છે કે હું અંગ્રેજી ભણાવીશ અને બીજી રીતે બતાવીએ તો હું અંગ્રેજી ભણાવવાનો છું બેમાં ફેર શું અહીંયા આવ્યું વાનો છું વાનો વાની વાના અને છું છે એવું આવે ત્યારે શેલ વિલ નહીં વાપરતા અહીંયા શું વાપરશું એક ખાસ સ્ટ્રક્ચર છે ટુ બી ગોઈંગ ટુ બી એટલે ટુ બી ના રૂપ એ બીજા અને ગોઈંગ ટુ પછી સીધે સીધું ક્રિયાપદ ભણાવવું એટલે ટીચ આઈ એમ ગોઈંગ ટુ ટીચ ઇંગ્લિશ બે સાદા ભવિષ્યકાળના ભવિષ્ય ભવિષ્યની ક્રિયા જ બતાવવાના છે અને બે વાક્યના અર્થમાં ફેર શું હું અંગ્રેજી ભણાવીશ અને હું અંગ્રેજી ભણાવવાનો છું આ બે વાક્યનો અર્થ એના મિનિંગમાં શું ફેર આ ક્રિયા હું ભવિષ્યમાં કરીશ એવું બતાવે છે અને આ હું ક્રિયા ભવિષ્યમાં કરવાનો છું મારું પ્લાનિંગ છે મારું આયોજન છે મારો ઈરાદો છે પ્લાનિંગ ઈરાદો હોય ત્યારે સ નહીં આવે પણ વાનો વાની વાના આવશે તે ક્રિકેટ રમશે he will play cricket તે ક્રિકેટ રમવાનો છે એને નક્કી કરીને આવ્યો છે એનો ઈરાદો છે એનું આયોજન છે તો he એની એમીજારમાંથી is going to play cricket તો going to be going to એટલે એમીજાર going to અને shall will માં ફેરી કે shall will છે ભવિષ્યની ક્રિયા બતાવે છે અને to be going to am going to is going to are going to એ તમારો ઈરાદો તમારો પ્લાનિંગ બતાવે છે રાધા
ચિત્ર દોરશે. Radha will draw a picture. રાધા ચિત્ર દોરવાની છે. Radha is going to draw a picture. તો મિત્રો આમાં ધ્યાન રાખજો કે ગોઈંગ ટુ જોડે ગો અને કમ આ બે ક્રિયાપદ આવતા નથી. મારા કાકા જુનાગઢ આવશે. તો my uncle will come to Junagadh. મારા કાકા જુનાગઢ આવવાના છે. My uncle is coming to Junagadh. અહીંયા going to નહીં પણ ચાલુ વર્તમાન કાળ તમે વાપરી શકો. My uncle is coming to Junagadh. go અને come આ બે ક્રિયાપદ going to જોડે વપરાશે નહીં. અહીંયા draw છે, play છે, ring છે, write છે, sing છે, કોઈ પણ ક્રિયાપદ વપરાશે પણ come અને go બે ક્રિયાપદ એ going to જોડે આવશે નહીં. હવે એક ત્રીજું છે કે રાધા ચિત્ર દોરશે. રાધા ચિત્ર દોરવાની છે. અને ત્રીજું છે રાધા is going to draw a picture. રાધાએ ચિત્ર દોરવાનું છે. આ બેમાં શું ફેર? રાધા ચિત્ર દોરવાની છે અને રાધાએ ચિત્ર દોરવાનું છે. મેં અહીંયા કીધું અગાઉ એ પ્રમાણે કે રાધાનું પ્લાનિંગ છે, ઈરાદો છે, પોતાની ઈચ્છાથી એ સ્વેચ્છાથી આ કામ કરવાની છે. અને આ રાધાએ ચિત્ર દોરવાનું છે આ એની ફરજ થઈ જાય છે. આને ફરજની હિસાબે કોઈ કામ કરવું પડે છે તો અહીંયા એ આવ્યો. રાધા એ ચિત્ર દોરવાનું છે. અહીંયા કદાચ એનો ઈરાદો હોય ન પણ હોય ત્યારે દોરવાનું છે એવું બતાવે ત્યારે શું આવશે? B2. B2 એટલે M is R2. રાધા એ ચિત્ર દોરવાનું છે. તો રાધાની ઈચ્છા નથી પણ એની ફરજમાં આવે, એની જવાબદારીની હિસાબે આ કામ કરવું પડે એમ છે. ધારો કે કોઈ બે બહેનો હોય ઘરમાં તો એ રોટેશન કર્યા હોય રસોઈ કરવાના. એક રીના છે બપોરે રસોઈ કરે અને સીમા છે એ સાંજે રસોઈ કરે. તો પૂછે મમ્મી પૂછે કે કોણ રસોઈ કરશે? તો કહે કે ભાઈ સીમા will cook food. સીમા રસોઈ કરવાની છે. તો સીમા is going to cook food. સીમા એ રસોઈ કરવાની છે. સીમા is to cook food. સીમા રસોઈ કરવાની છે એનો ઈરાદો હોય, પ્લાનિંગ હોય. પણ આમાં રીના જવાબ આપી દે કે મમ્મી આજે તો સીમાએ રસોઈ કરવાની છે. સીમા is to cook food. એનો વારો છે, એની જવાબદારી છે
કે અત્યારે સાંજની રસોઈ એને કરવાની છે, એની ઈચ્છા નથી, એને મહાભારત જોવું છે 7 વાગે, પણ એને ફરજિયાત આ કામ કરવું પડે એમ છે એની જવાબદારી હિસાબે, તો અહીંયા એ આવ્યું, સીમા એ રસોઈ કરવાની છે. તો આમ 3 રીતે સાદો ભવિષ્યકાળ બતાવી શકાય છે. એક તો ક્રિયાપદ સેલવિલ અને ક્રિયાપદનું મૂળરૂપ, એમ ગોઈંગ ટુ, ઇઝ ગોઈંગ ટુ, આર ગોઈંગ ટુ, અને ટૂંકમાં કહે તો ટુ બી ગોઈંગ ટુ, એનાથી પણ ભવિષ્યકાળની ભવિષ્યની ક્રિયા બતાવી શકીએ. અને ત્રીજો છે કે જે ક્રિયા તમારી જવાબદારી ફરજને હિસાબે તમારે કામ કરવું પડે એમ છે, તો બી ટુ. બી ટુ મતલબ એમ ટુ, ઇઝ ટુ અને આર ટુ. અને ટુ બી ગોઈંગ ટુ મતલબ એમ ગોઈંગ ટુ, ઇઝ ગોઈંગ ટુ અને આર ગોઈંગ ટુ. પણ ટુ બી ગોઈંગ ટુ નું એક મર્યાદા છે, જે ગો અને કમ આ બે ક્રિયાપદ જોડે ગોઈંગ ટુ વપરાશે નહીં. તો ક્રિયાપદની રીતે સાદો ભવિષ્યકાળ, આમ 3 રીતે સાદો ભવિષ્યકાળ થાય છે. તો મિત્રો આજે આપણે 3 કાળ શીખ્યા, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. અને 3 કાળ 3 રીતે થાય છે, ટુ બી ના રૂપથી, હેવ ના રૂપથી અને ક્રિયાપદથી. આ વારંવાર આ વિડીયો જોશો એટલે તમને મનમાં એક સ્પષ્ટ થઈ જશે. આમ તમે વારંવાર જોશો એટલે તમારા મનમાં એક આનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો કંઈ પણ તમારે કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખી અને મને જણાવશો. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.